ગુજરાતના કેટલાક વિસ્તારમાં મેઘો ગાજવીજ સાથે ધમાલ મચાવી રહ્યો છે, પરંતુ ખેડૂતો વાવણી માટે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે, જેને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે આગામી 17 થી 22 જૂન સારો એવો વરસાદ પડી શકે છે। જો કે પ્રોફેસર ચિરાગ શાહ કહી રહ્યા છે કે ગુજરાતમાં હજી એક્ટિવ મોન્સૂન માટે રાહ જોવી પડશે। વહેલી સવારથી જામ્યો વરસાદી માહોલ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જમાવટ। રાજ્યમાં વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદ વરસી રહ્યો છે, તો આવી જ રીતે સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, અમરેલી તેમજ રાજકોટના કેટલાક વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। પરંતુ રાજ્યના હજી કેટલાક એવો ભાગ છે જ્યાં વાવણી લાયક વરસાદ પડ્યો નથી। ચોમાસા આધારિત ખેતી કરનાર ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે। બનાસકાંઠાના ખેડૂતો કહી રહ્યા છે કે વરસાદ શરૂ થાય તો વાવેતર કરીએ ને। બધા જ ખેડૂતો અત્યારે વરસાદની રાહ જોઈ રહ્યા છે। જે લોકોને પાણીના તળ ઊંડે ગયા છે, પાણી નથી, એ લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે કે વરસાદ થાય તો નવી સિઝન, ચોમાસું સિઝન માટે આપણે વાવણી કરી શકીએ। ત્યારે જે રીતે સંભાવનાઓ જોતા એવું લાગે છે કે હજી વરસાદ અઠવાડિયું 10 દિવસ થોડો રાહ જોવરાવે એવું લાગી રહ્યું છે। બનાસકાંઠામાં મોટાભાગે આ સિઝનમાં મગફળી, એરંડા, કપાસ તેમજ મકાઈનું વાવેતર કરવામાં આવે છે। મધ્ય ગુજરાતના ખેડૂતોએ પણ ખેતરો તૈયાર કરી દીધા છે, જેઓ પણ વરસાદની રાહ જોઈને બેઠા છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે, એના અનુસંધાનો વરસાદની રાહ તો જોઈ રહ્યા છે, પણ હવે બધા ખેડૂતો વાવણીની તૈયારી કરે છે। કદાચ અતિ વરસાદ ભારે પડે તો ખેડૂતોને ભારે નુકસાન થાય એવી શક્યતા છે। સૌરાષ્ટ્રની વાત કરીએ ત્યાં પણ ખેડૂતો વાવણી માટેના સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે। હવે અત્યારે લગભગ ઉનાળાની સિઝન પૂરી થવા આવી છે અને ખેડૂતો કાગને દોડે વરસાદની રાહ જોઈ રહ્યા છે અને પ્રભુ કૃપાથી વરસાદ સારા થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। મોટાભાગના આગાહીકારોએ કીધું કે લગભગ આ વખતે 12 થી 14 આની વર્ષ થશે। એક બાજુ કાગડોળે ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે, તો બીજી બાજુ જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ કાકાએ છાપરા ઉડાવનારી આગાહી કરી છે। અંબાલાલ કાકા કહી રહ્યા છે કે આગામી 48 કલાકમાં સક્રિય થશે ચોમાસું। 17 થી 22 જૂન ગાજવીજ સાથે પડશે વરસાદ। કાચા મકાનોના છાપરા ઉડે તેવો પવન ફૂંકાશે। વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદ પડશે। કરવાની જરૂર નથી। નબળા પવનોના કારણે ચોમાસું નબળું પડ્યું છે। દક્ષિણ પવનના ફૂંકાતા પવને લગભગ ઉત્તર ભારતમાં ગરમી રહી છે, પરંતુ તારીખ 17 થી 22માં ચોમાસું સક્રિય થશે। 17 થી 22 જૂન બાદ 21 થી 25 જૂન એટલે આંધ્ર નક્ષત્રમાં પડનાર વરસાદ પણ ખેડૂતો માટે સારો રહેશે, એવું અંબાલાલ કાકાનો અનુમાન છે। 24-25માં આદ્રા નક્ષત્ર આવશે અને આ આદ્રા નક્ષત્રમાં લગભગ ગુજરાતના મહદ ભાગોમાં સચરાચર વરસાદ થવાની શક્યતા રહે છે। એ ખેડૂત ભાઈઓ ચિંતા કરવાની જરૂર નથી, આદ્રામાં વરસાદ થશે। આ બધા વચ્ચે રાજ્યના અને કેન્દ્રના હવામાન વિભાગના ચોમાસાના વિરોધાભાસી નિવેદનોએ ચર્ચા જગાવી છે। अभी हम बहुत खास मतलब इतना एश्योरेंस के साथ हम गुजरात के एडवांस के बारे में नहीं कह सकते, इसीलिए हम कोई स्टेटमेंट नहीं दे रहे हैं। अभी मानसून की जो पोजीशन है वो अभी वलसाड़ नवसारी तक जो एंटर किया था वो वहीं पे बनी हुई है। પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં હજી એક્ટિવ મોન્સૂન આવ્યું જ નથી। રાજ્યના 2 સ્ટેશનમાં 5 સેન્ટીમીટર એટલે કે 50 મિલીમીટર જેટલો વરસાદ વરસે ત્યારે એક્ટિવ મોન્સૂન હોવાનું કહેવાતું હોય છે। વાત કરીએ તો અત્યારે હાલમાં જે બુલેટિનમાં આપણે એક્ટિવ મોન્સૂનની અંદર એ લોકોએ લખ્યું છે કે આપણા ગુજરાતની અંદર કોઈ પણ 2 સિટીની અંદર લગભગ કોઈ કન્ફર્મ જ છે એ લોકોનું કે 2 સિટીની અંદર 5 સેન્ટીમીટર લગભગ કહેવાય ને 6 થી 7 ઇંચ વરસાદની જોગવાઈ, મતલબ કોઈ પર્ટિક્યુલર આખો ઝોન નહીં કવર કરું છું, એક એરિયાની વાત તો એ વરસાદ પડવાનો, તો હવે એના બેઝ ઉપર એ લોકોનું અનુમાન એવું છે કે જો આટલો વરસાદ કોઈ પણ 2 સિટીની અંદર પડે તો એના જેટલા બી પશ્ચિમ કોસ્ટના જેટલા બી એરિયા છે, મતલબ એ હવા એ બાજુ જવાની છે, એ બધા જ એરિયા કવર કરે। લગભગ હું એક એક્ઝામ્પલ આપું કે અમદાવાદ અને સુરતની અંદર કે અમદાવાદ કે બરોડાની અંદર જો આપણે એટલો અમાઉન્ટમાં વરસાદ પડે તો એના પછીના જેટલા પશ્ચિમના વિસ્તારો એટલે કચ્છનો ઝોન છે, સૌરાષ્ટ્ર, બધાની અંદર વરસાદ સારામાં સારો જોવા મળે, એના અનુકૂળતા ખાલી 1 કે 2 સેન્ટીમીટર ઓછો જોવા મળે। પરંતુ હજી ગુજરાતમાં આવો વરસાદ ક્યાંય પડ્યો જ નથી। આવું થવા પાછળનું કારણ છે મોન્સૂન બ્રેક।
આપણે દક્ષિણ ગુજરાતના વાપી છે, વલસાડ છે, સુરત છે, દમણ છે, આ બધી જગ્યાએ વરસાદ ચાલુ જ છે અને હજુ બી 3 દિવસ 15-16 સાથે ઝાપટા પડીને વરસાદ પડવાનો છે. હવે એની અંદર લોકો એવા બી સવાલો કરે છે કે આ 3-4 સિટીમાં પડે છે ને ઉપર કેમ નથી આવતું? રીઝન એક જ છે કે એ બધા મહારાષ્ટ્રની બોર્ડર પર છે. મહારાષ્ટ્રમાં પ્રોપર મોન્સૂન બેસી ગયું, ત્યાં પ્રોપર ચોમાસું એક્ટિવ મોન્સૂન આવી ગયું છે. આપણા ત્યાં એક્ટિવ મોન્સૂનનો સ્ટેજ હજુ આવ્યું નથી. આપણે અત્યારે વીક મોન્સૂનમાં છીએ, તેમાં નોર્મલ મોન્સૂન અને પછી આપણે એક્ટિવમાં છે. લગભગ એટલે વીક મોન્સૂનમાં આપણે અત્યારે 17 તારીખ સુધી છીએ. 17 જૂનથી ધ્યાનથી સાંભળજો અને 25 જૂન સુધીમાં આપણે નોર્મલ મોન્સૂનમાં આવીશું અને 25 જૂન પછી આપણા ગુજરાતના તમામ વિસ્તારોની અંદર એક્ટિવ મોન્સૂન પ્રસ્થાપિત થશે અને પ્રોપર જે આપણે વરસાદ જોઈએ છે એ લગભગ 25 જૂન પછી આપણને જોવા મળશે. મોન્સૂન બ્રેક પાછળનું મોટું કારણ છે અલ નીનોમાંથી લા નીનોમાં જવું. પણ આ વર્ષે આપણે અલ નીનોમાંથી લા નીનોમાં ટ્રાન્ઝિટ કરવા જઈ રહ્યા છીએ. અલ નીનોની અસર ગુજરાત અને ઇન્ડિયા સ્તરે હવે ઘટી જવાની અને ઓછી થઈ જવાની અને આપણે લા નીનામાં આવ્યા છીએ. એટલા માટે તમામ નિષ્ણાતો અને તમામ વૈજ્ઞાનિકો એવું જ કહે છે કે આ વર્ષે સારામાં સારું ચોમાસું રહેવાનું છે. તો હવે અલ નીનો અને લા નીના વચ્ચેનું જે ટ્રાન્ઝિશન મોડ છે એ બી એક મોન્સૂન બ્રેકનું સૌથી મોટું કારણ છે. કારણ કે એ બંનેની સિસ્ટમમાં કહેવાય કે નવી વસ્તુમાંથી જૂની વસ્તુમાં નવી વસ્તુમાં આવતા માણસને 6 કે 7 દિવસ સેટ થાય એવી રીતના વાતાવરણની અંદર પણ એનું જે અનુકૂળ વાતાવરણ બનવું જોઈએ એમાં 6 થી 7 દિવસનો બ્રેક વાગે છે. પણ એની પાછળ હું વારંવાર કહીશ કે હવાની ગતિ, મેઇન હવાની ગતિ મોન્સૂન બ્રેક કરવામાં અને મોન્સૂનને ડિલે કરવામાં, મોન્સૂનને લેટ કરવામાં સૌથી મહત્વનો ફાળો ધરાવતો હોય છે. પણ હું ડેફિનેટલી કહું છું કે સંદેશ ન્યૂઝના માધ્યમ દ્વારા કે 18 તારીખ પછી આપણે જ્યારે પ્રોપર નોર્મલ મોન્સૂનમાં જ્યારે આપણે ટર્મિનેટ થઈશું ને નોર્મલ મોન્સૂનમાં આવીશું એટલે આપણે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક હળવા ઝાપટા કે આપણે એક એટમોસ્ફિયર અને ટેમ્પરેચરમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો જરૂરથી જોવા મળશે અને એક્ટિવ મોન્સૂન આપણે પ્રોપર ચોમાસું આપણે 25 જૂન પછી આપણા ગુજરાતના તમામ રાજ્યોમાં જોવા મળશે. પ્રોફેસર ચિરાગ શાહ કહી રહ્યા છે કે આગામી 25 જૂન બાદ ગુજરાતમાં ચોમાસું ગતિ પકડશે અને ખેડૂતોને વાવણી લાયક સારો વરસાદ મળી રહેશે. હવામાન વિભાગ તેમજ ખાનગી એજન્સીઓનું અનુમાન છે કે આ વર્ષે ભારતનું ચોમાસું સારું એકંદરે સારું રહેવાનું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો આ તરફ રાજ્યમાં નેતાઓ અને અધિકારીઓ વચ્ચેનો ગજગ્રાહ દિવસે ને દિવસે મોટો થતો જઈ રહ્યો છે. આજે જૂનાગઢના ધારાસભ્ય અરવિંદ લાડાણી ને એક અધિકારીને ધમકાવતો એક વિડીયો સામે આવ્યો જેમાં તે અધિકારીને પોતાની સાથે જમીન પર બેસાડી ધમકાવે છે. પરંતુ ભાન ભૂલી જતા લાડાણી અધિકારીઓને અપશબ્દો બોલે છે. આ બધા વચ્ચે વડોદરામાં બાકી કામોને લઈ સરકાર અને સંગઠનના નેતા વચ્ચે ઠની છે. ધારાસભ્ય યોગેશ પટેલ અને શહેર પ્રમુખ વચ્ચે વાક યુદ્ધ શરૂ થયું છે. જૂનાગઢ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે નપાના ચીફ ઓફિસરને જાહેરમાં ખખડાવે છે. લાડાણી માણાવદર નગરપાલિકાના ચીફ ઓફિસરને પોતાની સાથે જમીન પર બેસાડે છે, પછી ઉધળો લેવાનું શરૂ કરે છે, જેમાં ભાન ભૂલી જતા લાડાણી 2 વાર અપશબ્દો પણ બોલી જાય છે. વિડીયો વાયરલ થયા બાદ લાડાણીએ મીડિયાને નિવેદન આપ્યું છે કે નપાના અધિકારીઓએ ભંગારમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે, જેનો આ વિડીયો છે. જો ચીફ ઓફિસર આ મામલે કાર્યવાહી નહીં કરે તો હું આંદોલન કરીશ. માણાવદર નગરપાલિકાના ભંગારમાં જે મોટો ભ્રષ્ટાચાર થયો એમાં જે તે સામેલ અધિકારીઓ હોય છે એની સામે સંપૂર્ણ પગલાં પણ સરકારમાંથી લેવડાવશું. હાલ આ પ્રી મોન્સૂન કામગીરી બાબતે ચીફ ઓફિસરે અમને 24 તારીખની મુદત આપીશ. 24 તારીખ એની, 25 તારીખ અમારી. 24 તારીખ સુધીમાં કામગીરી નહીં કરે તો માણાવદરની પ્રજાને સાથે રાખી અને અમે 25 તારીખે કોઈ પણ પ્રકારનું આંદોલન કરશું એની અમે જાહેર જનતાને જાણ કરીએ. બીજી બાજુ વડોદરામાં બાકી કામને લઈને ભાજપના ધારાસભ્ય અને ભાજપના શહેર પ્રમુખ આમને સામને આવી ગયા છે. ધારાસભ્ય યોગેશ પટેલે કલેક્ટર પાસેથી NA થયેલી જમીનોની વિગતો મંગાવી. શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે કટાક્ષ કર્યો છે કે આવી જ રીતે બાકીના કામોની પણ રજૂઆત થવી જોઈએ, જેની સામે યોગેશ પટેલ પલટવાર કર્યો છે કે હું આગેવાની લઈશ તો પછી માઠું લાગશે. એમણે NAના સંદર્ભમાં, જમીનના સંદર્ભમાં બધી વાતો મૂકી છે. જે કંઈ એમની પાસે રજૂઆતો આવી છે તેના સંદર્ભમાં વાતો છે. પરંતુ વડોદરા શહેરના ઘણા બધા સળગતા પ્રશ્નો એવા છે કે જે પ્રશ્નો એમના માધ્યમથી યોગ્ય જગ્યા પર રજૂઆત થાય એવી અમારી લાગણી છે અને અમારી એમની વિનંતી પણ છે. વિશ્વામિત્રી નદીનો પ્રશ્ન છે, કેટલાય વખત તેના સંદર્ભમાં કામગીરી કરવા માટે આપણે રજૂઆત કરતા આવ્યા છે. ભૂતકાળમાં માન્ય મુખ્યમંત્રીશ્રી અને અન્ય કક્ષાએ જે કંઈ રજૂઆતો પાર્ટીના માધ્યમથી, સંગઠનના માધ્યમથી, ચૂંટાયેલા પ્રતિનિધિઓના માધ્યમથી થઈ છે ત્યારે આવી દરેક રજૂઆતોમાં પણ એ પોતે હાજર રહ્યા છે. એવા પણ જે કંઈ કામો બાકી છે, કામમાં પણ એ આગેવાની લઈ વડોદરા શહેરનું નવું નેતૃત્વ આપે અને એમના માધ્યમથી આ બાકીના કામો પણ પૂર્ણ થાય એવી મારી એમની વિનંતી છે. પછી લઈશ તો એમને એવું ના લાગે કે માથું થયું. ના, એ ભાઈ બધું બહુ છે, ખજાનો છે બધું.
વિશ્વામિત્રીનું કામ બી અમને ગણાવ્યું, એ બી બહુ છે. મારી આજે નહીં, એ તો એને થોડું કહેવાનું, એ તો જે તે સરકારમાં નહીં. ખજાનો ખુલશે તો કોને તકલીફ થશે? ચાલો છોડો. અધિકારીઓ અને નેતા વચ્ચેનો ગજગ્રાહ ચાલુ છે. ત્યાં ડભોઈ નગરપાલિકાના સસ્પેન્ડ કર્મચારીએ નેતાઓની પોલખોલ કરતો ખુલાસો કર્યો છે. સંદેશ ન્યૂઝ પર સસ્પેન્ડ કર્મચારીએ દાવો કર્યો છે કે કોર્પોરેટરના પતિ તેમજ નપાના સભ્યો ગેરકાયદે વીજ કનેક્શન અપાવે છે અને પછી ફસાય અમારા જેવા કર્મચારી. સંદેશ ન્યૂઝ પર ખુલાસો કરવા મુન્નાભાઈ એટલે કે હિમાંશુ દેસાઈ આવ્યા છે. રાબિયા પાર્કમાં કોઈપણ જાતના ઠરાવ વગર જેમણે વીજ કનેક્શન જોડાણ આપી દીધું હતું, 20,000 રૂપિયા લીધેલા ઓડિયો ક્લિપમાં વાત થતી હતી. કોના નામે 20,000 રૂપિયા લીધા છે એ મુન્નાભાઈ ઉર્ફે હિમાંશુ દેસાઈ જ આપણને જણાવશે. મુન્નાભાઈ, 20,000 રૂપિયાની લેવડ દેવડ થઈ હતી, તમે પોતાની પાસે કેટલા રૂપિયા રાખ્યા અને કોને કેટલા રૂપિયા આપ્યા? હું પ્રથમ તો સમાચાર માધ્યમ થકી ડભોઈની પબ્લિક તથા બધા માણસોને કહેવા માગું છું કે હું નગરપાલિકામાં 27 વર્ષથી નોકરી કરું છું અને આ પહેલો કેસ નથી કે વગર ઠરાવે મેં સ્ટ્રીટ લાઇટ કનેક્શન જોડાણ આપ્યા હોય. અમારે નગરપાલિકામાં નોકરી કરવી હોય તો સભ્યોના દબાણથી કે બે આગની શરમથી કે એમના સંબંધથી અમારે કામ કરવું પડે છે. અને ભરતભાઈ વસાવાનું પ્રેશર હોવાથી મેં આ પૈસા લીધા છે. ભરતભાઈ વસાવા કોણ છે? ભરતભાઈ વસાવા જે એમના પ્રમુખ છે, એમના આપણે સભ્ય છે, એ વોર્ડના એમના પતિદેવ છે. બાપુ કયા વોર્ડના એમના સભ્ય છે? એ લગભગ 5 નંબરનો વોર્ડ છે, એકચ્યુઅલી યાદ નહીં, પણ ભરતભાઈ વસાવા એમના પતિદેવ છે અને એમના આગળથી મેં પૈસા લીધા છે. બાકી મારે પૈસા લેવાનો કોઈ ઈરાદો હતો નહીં ને અત્યારે આગળ પણ મેં કોઈની પાસે પૈસા લીધા નથી. હાલ તો નેતાઓ અને અધિકારીઓ એકબીજાની પોલ ખોલમાં લાગ્યા છે. જોકે આ બધું તેમની વચ્ચેના અણબનાવના કારણે થઈ રહ્યું છે. બાકી તો મોટા ભાગે અધિકારીઓ અને નેતાઓ મિલીભગતથી કૌભાંડ આચરે છે અને પછી પોતપોતાની ટકાવારી લઈ અને તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ કરી બેસી જાય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.